11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 15 આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 7 નો આજે અભ્યાસ કરવાનો છે। લેક્ચર નંબર 7 ની શરૂઆત કરતા પહેલા લેક્ચર નંબર 6 ની થોડી વાતો કરી દઈએ। તો લેક્ચર નંબર 6 માં સ્વાધ્યાય 15.2 માં આધારિત સૂત્ર જોયા હતા। વિચલન, પ્રમાણિત વિચલન, એના આધારિત ઘણા બધા સૂત્ર હતા, એ તૈયાર કરવા માટેની વાત કરી હતી। અને ત્યારબાદ સ્વાધ્યાય 15.2 દાખલા નંબર 1 જોયો હતો કે વિચલન કઈ રીતે શોધાય, પ્રમાણિત વિચલન કઈ રીતે શોધાય તે। આજે સ્વાધ્યાય 15.2 માં દાખલા નંબર 3 નો અભ્યાસ કરવાનો છે। દાખલા નંબર 3 ની વાત કરીએ તો રકમ આ મુજબની છે। 3 ના પ્રથમ 10 ગુણિત, આપણને સીધી રકમ નથી આપી દીધી પણ થોડું મગજ દોડાવીને વિચારીને કામ કરવાનું છે કે 3 ના પ્રથમ 10 ગુણિત, 3 ના પ્રથમ 10 ગુણિત એટલે 3 માં 3 વડે ગુણતા ચાલવાનું। 3 * 3, 3 * 6, 3 * 9, 3 * 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 30। પ્રથમ 10 ગુણિત, જો પ્રથમ 12 ગુણિત કીધા હતે તો ફરી 3 ઉમેરતે જેટલા ગુણિત કીધા હતા એટલા આપણે એડ કરતા ચાલતે। જોઈ લઈએ 10 થયા છે કે નહીં। 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો 3 ના પ્રથમ 10 ગુણિત લખાઈ ગયા છે। એ જ મુજબ જો 2 ના પ્રથમ 10 ગુણિત લીધા હોય તો 2 4 6 8 10, 4 ના કીધા હોય, 5 ના કીધા હોય, ગુણિત એટલે ગુણાકાર। તો જે મુજબ કીધું હોય એ મુજબ સૌપ્રથમ રકમ બનાવવાની છે, એટલે કે આ રકમ એ મુજબની છે કે આ ગણિત આંકડા જે ખરા આપણે જાતે બનાવવાના છે। તો 3 ના પ્રથમ 10 ગુણિત જે હતા આપણે લખી દીધા। હવે વિચલન અને પ્રમાણિત વિચલન શોધવાનું છે સ્વાધ્યાય 15.2 માં। તો વિચલન અને પ્રમાણિત વિચલન શોધવા માટે સૌપ્રથમ મધ્યક શોધવો પડે। તો મધ્યક x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n। સિગ્મા xi એટલે બધાનો સરવાળો 3 + 6 + 9 + 12 + 15 + 18 + 21 + 24 + 27 + 30 છેદમાં 10। તો x બાર છેદમાં 10 બધાનો સરવાળો 3 + 6 + 9 + 12 + 15 + 18 + 21 + 24 + 27 + 30 બધાનો સરવાળો થશે 165 ના છેદમાં 10, એટલે કે x બાર મધ્યક આપણને મળશે 16.5। વિદ્યાર્થી મિત્રો મધ્યક કેટલો મળ્યો? 16.5। આપણો મધ્યક મળી ગયો છે 16.5, એ આપણો મધ્યક છે। ચાલો આ તો મધ્યક શોધી લીધો છે। હવે વિચલન અને પ્રમાણિત વિચલન શોધવાનું છે। તો એના માટે ગયા લેક્ચરમાં પહેલા દાખલામાં વાત કરી એ મુજબ કે સૌપ્રથમ તો કોષ્ટક બનાવવું પડે। કોષ્ટક કોનું? પહેલા xi। હવે કયું કોષ્ટક બનાવવું એ આપણને ખબર નથી, તો વિચલન શોધવાનું સૂત્ર છે કે x બાર બરાબર સિગ્મા xi માઈનસ x બાર નો વર્ગ છેદમાં n। કોષ્ટક કયું બનાવવું, શું બનાવવું, એની માહિતી ત્યારે જ આવી શકે કે જ્યારે કોન્સેપ્ટ ક્લિયર હોય।
સૂત્ર આવડતા હોય કે વિચરણ શોધવું છે તો વિચરણ સિગ્માનો વર્ગ શોધવાનો આ સૂત્ર છે કે સિગ્માનો વર્ગ બરાબર સિગ્મા xi માઈનસ x બાર નો આખા કૌંસનો વર્ગ છેદમાં n પ્રમાણિત વિચલન શોધવાનું તો xi આપણને આપ્યો છે 3 6 9 12 15 18 21 24 ને 30 આ આપણો xi છે ત્યારબાદ મારે જરૂર છે xi માઈનસ x બાર અને xi માઈનસ x બાર નો વર્ગ આટલા કોષ્ટકની આપણે જરૂર છે xi માઈનસ x બાર xi 3 છે માઈનસ 16.5 3 માઈનસ 16.5 કેલ્ક્યુલેટરમાં કરતા ચાલવાનું 6 માઈનસ 16.5 9 માઈનસ 16.5 12 માઈનસ 16.5 15 માઈનસ 16.5 18 માઈનસ 16.5 21 માઈનસ 16.5 24 માઈનસ 16.5 27 માઈનસ 16.5 30 માઈનસ 16.5 બધાની બાદબાકી કરી અહીંયા કિંમત લખવાની છે તો સૌપ્રથમ કેલ્ક્યુલેટરમાં કરું છું 3 માઈનસ 16.5 બરાબર 13.5 6 માઈનસ 16.5 બરાબર 10.5 13.5 10.5 9 અને 12 નું કરું છું 7.5 12 નું 4.5 15 નું થશે 1.5 18 16 ને 2 18 એ પણ 1.5 1.5 4.5 7.5 10.5 13.5 આ બધાને બાદબાકી કરી લીધી હવે એનો વર્ગ કરવાનો છે તો 13.5 નો જો તમારે વર્ગ કરવો હોય કેલ્ક્યુલેટરમાં કેલ્સીમાં તો 13.5 ગુણ્યા 13.5 10.5 નો કરવો હોય તો 10.5 ગુણ્યા 10.5 7.5 નો કરવો તો 7.5 ગુણ્યા 7.5 ચાલો તો 13.5 નો કરીએ 13.5 ગુણ્યા 13.5 બરાબર 182.25 182.25 પહેલો વર્ગ 10.5 ગુણ્યા 10.5 110.25 110.25 ત્યારબાદ 7.5 ગુણ્યા 7.5 કેલ્ક્યુલેટરમાં કરીએ 7.5 ગુણ્યા 7.5 56.25 56.25 4.5 ગુણ્યા 4.5 20.25 પેલાનો 2.25 20.25 2.25 2.25 20.25 56.25 110.25 182.25 બધાનો વર્ગ કરી લીધો હવે સિગ્માનો વર્ગ બરાબર સરવાળો કરવાનો છે છેદમાં કુલ કેટલી સંખ્યા છે આપણી 10 બધાનો સરવાળો કરો 182.25 110.25 વત્તા 52.25 વત્તા 20.25 2.25 2.25 20.25 56.25 110.25 182.25 બરાબર થાય છે 742.50 742.50
10 છે એટલે એક શૂન્ય હજુ કાપવું, સિગ્માનો વર્ગ બરાબર 54.25, સિગ્માનો વર્ગ બરાબર 54.25. અને જો પ્રમાણિત વિચલન પૂછ્યું હોય તો આનું વર્ગમૂળ કરવું. એ આપણે સૂત્રમાં જોયું છે કે સિગ્માનો વર્ગ શોધ્યો છે, પ્રમાણિત વિચલન જો આપણને પૂછવામાં આવ્યું હોય તો એનું આપણે શું કરવાનું છે? વર્ગમૂળ. પણ 1 થી 3 દાખલા એવા છે કે ફક્ત વિચલન જ શોધવાનું હોય. તો આ દાખલા નંબર 3 ની આ મુજબ ગણતરી કરી શકાય છે. એકદમ સિમ્પલ છે. ફરી જોઈ લઈએ. 3 ના પ્રથમ 10 ગુણિત એટલે લખી કાઢ્યા, x બાર શોધી ગયો. ત્યારબાદ પહેલા દાખલાની જેમ કોષ્ટક બનાવી દીધું અને ત્યારબાદ આગળ આ કામ કર્યું છે. તો આ વાત કરી છે આપણે દાખલા નંબર 3 ની. શાની વાત કરી છે મિત્રો? દાખલા નંબર 3. હવે દાખલા નંબર 4 તરફ આગળ જઈએ. ત્યાં સુધી દાખલા નંબર 3 બોર્ડ પર લખ્યો છે એ બધા વિદ્યાર્થીઓએ નોટમાં લખવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. હવે દાખલા નંબર 4 તરફ આપણે આગળ વધીએ. ત્યાં સુધી બોર્ડ પર આપેલ રકમ જોઈ લેવું અને સમજી લેવું. ચાલો દાખલા નંબર 4. xi અને fi ની કોલમ આપણને આપી છે કે xi અને fi આ મુજબ છે. ફક્ત વિચલન શોધવાનું છે. ફક્ત શું શોધવાનું છે મિત્રો? વિચલન. હવે વિચલન શોધવા માટે આપણને ખબર છે સૌપ્રથમ શું શોધવું પડે? મધ્યક. તો મધ્યક 15.1 માં આપણે શીખી ગયા છે એ મુજબ કે ત્યારબાદ મારે કોલમ બનાવવી પડે xi fi. શાની કોલમ બનાવવી પડશે વિદ્યાર્થી મિત્રો? xi fi. 6 2 12 ગુણાકાર 10 ચોક 40, 14 ગુણ્યા 7 18 ગુણ્યા 12 24 ગુણ્યા 8 28 ગુણ્યા 4 30 ગુણ્યા 3 બધાનો ગુણાકાર કરવાનો છે. બરાબર છે? ચાલો તો 14 સટ્ટાની વાત કરીએ તો 58, 18 ગુણ્યા 12 જોઈ લઈએ. 18 ગુણ્યા 12 216. કેલ્ક્યુલેટરનો બધા ઉપયોગ કરવાનો છે કેલ્સીનો, જેથી ભૂલ નહીં પડે. 24 ગુણ્યા 8 112, 28 ગુણ્યા 4 112, 192, 3 ટાળી 9 90. ફરી વિદ્યાર્થી મિત્રો ચેક કરી લેવું. 6 2 12 10 ચોક 40 14 સટ્ટા 98 8 2 16 બરાબર છે 8 ચોક 32 બરાબર છે 8 ચોક 32 બરાબર છે 30 ટાળી 90. આ બની ગયું. હવે સૌપ્રથમ આપણે મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવાનું શું સૂત્ર છે? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. કારણ કે જો xi અને fi આપ્યો હોય તો આપણું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. એટલે કે સિગ્મા fi xi બધાનો સરવાળો. તો અહીંયા સિગ્મા fi xi સરવાળો કરીએ. 12 + 40 + 98 + 216 + 192 + 112 + 90 તો થાય છે 760. અને fi ની વાત કરવાની. fi એટલે બધાનો સરવાળો. 8 ને 4 12 12 13 14 15 15 ને 2 17 17 ને 6 23 23 ને 7 30 વધી પડી 3 3 ને 1 4 n બરાબર 40. સિગ્મા fi xi બરાબર 760. ચાલો કિંમત મૂકી દઈએ. 760 ના છેદમાં 40. 0 ને 0 ઉડી ગયા. x બાર બરાબર 76/4. 76/4 કરીએ આપણે તો થાય છે 19 ચોક 76. x બાર બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો? 19. કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. એકદમ શાંતિથી સરવાળા બાદબાકીનું કામ છે એટલે કરવું, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન આવે. ચાલો આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શોધવાનું છે વિચલન. તો વિચલન શોધવા માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi - x બાર નો વર્ગ છેદમાં n.
અત્યાર સુધી ફક્ત જો xi આપ્યો હોય તો આ જ કોલમ હતી એના છેદમાં n હતા, પરંતુ fi હોવાથી એનો fi સાથે ગુણાકાર. તો હવે એ મુજબનું કોષ્ટક બનાવો. સૌપ્રથમ આપણે બનાવીશું xi - x બાર, ત્યારબાદ કોલમ બનાવશું xi - x બાર નો વર્ગ, ત્યારબાદ કોલમ બનાવશું એનો fi સાથે ગુણાકાર એટલે fi xi - x બાર નો વર્ગ. આ મુજબની આટલી કોલમ બનશે. ત્યારબાદ આપણી ગણતરી થશે. ચાલો xi છે આપણા 6, આવ્યા છે x બાર 19, તો 6 - 19 તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? -13. 10 - 19 - 9, 14 - 19 -5, 18 - 19 -1, 24 - 19 -5, 28 - 19 -9, 30 - 19 પ્લસ અને આ પ્લસ આવશે 13 9 5 1 5 9 ને 11. ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વર્ગ 13 નો વર્ગ 169, 9 નો વર્ગ 81, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 9 નો વર્ગ 81, 11 નો વર્ગ 121. બધાના વર્ગ કમ્પ્લીટ કરી લીધા. હવે એનો fi સાથે ગુણાકાર છે. fi એટલે 2 169. fi ની કોલમ આ છે મિત્રો. 2 4 × 81, 7 × 25, 12 × 8, 25 × 4, 121 × 3. તો આ મુજબનો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ કરીએ 2 × 169 338, 4 × 81 324, 338 324, 25 × 7 25 × 5 7, 175 175. ત્યારબાદ છે આપણે કરવાના કેટલા છે? 92 થઈ ગયું. 8 × 25 200, 324 ને 363 200, 324 363. એક વખત બધા વિદ્યાર્થીઓ ચેક કરી લેજો જેથી ગણતરીમાં ભૂલ ન આવે. જો કોઈ પણ જગ્યાએ એક નાનો વર્ગ કરવામાં, ગુણાકાર કરવામાં જો ભૂલ પડી તો આખો દાખલો ખોટો સાબિત થશે. એટલે એકદમ શાંતિથી કેલ્સીનો ઉપયોગ કરીને કામ કરવું, કારણ કે આ પ્રકરણમાંથી 4 માર્કમાં અથવા 3 માર્કમાં દાખલા પૂછાશે. કારણ કે દાખલા લાંબા છે એટલે કે 4 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછાશે, જેથી એકદમ ચોકસાઈથી ધીરે ધીરે કામ કરવાનું છે. ચાલો આટલું કરી લીધા બાદ એનો સરવાળો છે એટલે કે સિગ્મા છે fi xi - x બાર નો વર્ગ. બધાનો સરવાળો કરી લઈએ આપણે. કેટલો થાય છે તે ચેક કરી લેવું. 338 વત્તા 324 વત્તા 175 વત્તા 12 વત્તા 200 વત્તા 324 વત્તા 363 તો થાય છે 1736. થાય છે વિદ્યાર્થી મિત્રો 1736. અહીં કિંમત મૂકશો 1736 ભાગ્યા n કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 40. સિગ્મા સ્ક્વેર બરાબર 1736 ભાગ્યા 40. 1736 ભાગ્યા 40 43.4. 43.4 આપણો જવાબ.
43.4 આપણો જવાબ બોર્ડ પર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું કઈ રીતે કામ કર્યું છે xi અને fi ની કોલમ હતી મધ્યક 15.1 માં ગણી ગયા છે તો મધ્યક શોધવા માટે fi xi નો ગુણાકાર કર્યો ત્યારબાદ સૌપ્રથમ મધ્યક શોધવો પડે મધ્યક x બાર આપણને મળ્યો છે 19 ત્યારબાદ xi x બાર ની કોલમ બનાવી xi x બાર ના વર્ગની કોલમ બનાવી એનો ગુણાકાર fi સાથે કર્યો કેમ વિચલન શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા fi xi x બાર નો વર્ગ છેદમાં n એટલે આ મુજબનું સૌપ્રથમ કોષ્ટક તૈયાર કર્યું કોષ્ટક તૈયાર કર્યા બાદ સિગ્મા એટલે સરવાળો કરવાનો હતો સરવાળો કર્યો 40 વડે ભાગ્યા તો 43.4 મળી ગયા જો વિચલન હટે તો એનું વર્ગમૂળ કાઢે તો એ પ્રમાણિત વિચલન આપણને મળી જશે તો આ મુજબના દાખલા નંબર 3 અને 4 હતા આના જેવા જે બીજા દાખલાઓ હશે એ તમને સોલ્વ કરવા માટે મોકલી આપીશ ચોકસાઈપૂર્વક એકદમ શાંતિથી કામ કરવાનું છે જેથી આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારના માર્ક કપાય ન આટલું ખાસ ધ્યાન આપવાનું છે આજે xi અને fi વાળા દાખલા વાત કરી છે ચોથા પછી એના જેવા જે 5 માંથી દાખલા હશે એ મોકલી આપીશ બીજા અન્ય પ્રેક્ટિસ કરવા મોકલીશ બધા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરવાના છે ત્યારબાદ લેક્ચર નંબર 8 માં આપણે આગળ બીજા અભ્યાસ કરીશું અને બીજા અન્ય રીતો શીખીશું ઓકે થેન્ક યુ